નમસ્કાર. ધોરણ 2 અધ્યયન સંપુટ વિષય ગણિત અને એનો એકમ નંબર 7 એના અધ્યયન સંપુટનું માર્ગદર્શન લઈને આવ્યા છીએ. તો જોઈએ આપણે માર્ગદર્શન. એમાં એકમનું નામ છે રજાની મજા. તો એમાં આપણે જોઈશું એના એકમના અંદર કઈ પ્રવૃત્તિઓ કરવાની છે, વ્યક્તિગત કાર્ય શું છે, જૂથ કાર્ય શું છે અને સમૂહ કાર્ય શું છે. જોઈએ તો એમાં રજાની મજા. શું દેખાય છે તે કહેવાનું છે અને એ શું છે? સમૂહ કાર્ય. એટલે કે સમૂહની અંદર આ કાર્ય કરાવવાનું છે. જોઈએ સમૂહ કાર્યની અંદર શું છે. તો અહીંયા એક ચિત્ર આપેલું છે અને ચિત્રને આપણે કહેવાનું છે કે ચિત્રની અંદર તમને શું શું દેખાય છે. અલગ અલગ જે વસ્તુઓ દેખાય છે એ વસ્તુઓ તમે બાળકોને કહો, બાળકોનું ત્યાં ધ્યાન જાય એટલે બાળકો સમજશે. એના સિવાય ત્યાર પછી સામેથી બાળકને પણ આપણે પૂછી શકીએ છીએ કે ચિત્રની અંદરથી અમને શું શું દેખાય છે, બાળકો શું કરે છે, ચિત્રની અંદર બીજું અન્ય શું આવેલું છે, કયું બાળક હિંચકા ઉપર છે, હિંચકો ક્યાં બાંધેલો છે, બાળકો રમે છે એમાં કોઈ બાળકો દડાથી રમે છે કે નહીં. આવા અનેક પ્રશ્નો તમે પૂછી અને આ ચિત્રને વાત કરી શકો છો. આગળ જોઈએ તો સીમા દિવાળીની રજાઓમાં કેમ્પમાં ગઈ હતી. ત્યાં તેણે શું શું કર્યું તે અહીંયા જણાવવાનું છે. આપણને જાણવાનું કહેશે એ સમૂહ કાર્ય છે. તો અહીંયા કેમ્પના સાહેબ કહેશે કે બાલ દોસ્તો, કેમ્પમાં તમારું સ્વાગત છે. તો સીમા કહેશે આભાર સાહેબ. હવે આગળની પ્રવૃત્તિ શું થાય છે જોઈએ. તો આગળ સર એમને એક પ્રવૃત્તિ જણાવે છે. એ પ્રવૃત્તિ કહેશે સાંભળજો કે તમારે સામેના ખેતરમાંથી 10 વેંત લાંબી હોય તેવી લાકડી શોધીને લાવવાની. તો અહીંયા ચિત્રમાં જણાઈ રહ્યું છે કે બધા જ બાળકો હા સાહેબ કહી અને પછી આ લાકડી જે છે એ શોધવા પહોંચી જાય છે. હવે લાકડી શોધીને લાવ્યા પછીની વાત કરે છે. સરની જોડે બધા આવી ગયા છે અને અહીંયા ઊભા છે. સર એક પ્રશ્ન પૂછે છે. અહીંયા પહેલાં બધા લઈ આવ્યા કે સાહેબ જુઓ, અમે 10 વેંત લાંબી લાકડી શોધીને લાવ્યા. બધા પાસે લાકડી છે અલગ અલગ. અહીંયા જુઓ દરેક બાળક લઈ આવ્યા છે. હવે સર શું વિચારતા હશે એ આપણે વિચારો તમે. તો એવું વિચારવાનું છે અને શિક્ષકે સમજાવવાનું છે બાળકોને કે જે 10 વેંતની લાકડી લાવ્યા એ લાકડી લંબાઈ સરખી હશે તો નહીં હોય. એના માટે શિક્ષકે બાળકોને વર્ગમાંથી વેંત જેટલી સળી બહારથી લાવવા કહેવાનું છે અને લંબાઈને સરખાવવાની છે. અહીં દરેક વેંતનું માપ કેવું હોય? અલગ અલગ. એટલે લંબાઈ પણ કેવી આવશે? અલગ અલગ. તે આપણે બાળકોને સમજાવવાનું છે. આગળ જોઈએ તો અહીંયા કીધું છે કે નીચે પૈકી કઈ વસ્તુની મદદથી માપન કરવામાં આવે તો દરેકનું વિદ્યાર્થીનું માપ એક સરખું થાય. તો અહીંયા એવી વસ્તુ લેવાની કે જેનું માપ બદલાતું ના હોય. એવું કયું છે? તો કે કાંસકો, એની અંદર ટીક થશે. ત્યાર પછી પગલાં નહીં આવે, હાથ નહીં આવે, પેન્સિલ, ત્યાર પછી બુક, પેન, ચમચી, આ બધામાં ટીક કરવાનું રહે છે. ચોક અને સ્ટીક, એનું માપ બદલાતું નથી એટલે એનું માપ એક સરખું રહેશે. આગળ જોઈએ તો ફરી એક વખત કીધું છે કે નીચે આપેલી વસ્તુની લંબાઈ કેટલી પેન્સિલ છે તેનો અંદાજ લગાવો અને પેન્સિલ વડે તેની વાસ્તવિક લંબાઈ માપો. હવે આપણને અહીંયા જે કીધું છે એ મુજબ જોઈએ આપણે. તો તમારે તમારા વર્ગની અંદર આ વસ્તુઓનું માપન જાતે કરવાનું છે. તો એમાં તમે અંદાજ કહેશો તો બધા અંદાજ લગાવી દેવાનો અને આ અંદાજ લગાવ્યા પછી તમારે વાસ્તવિક અને પેન્સિલ વડે માપવાનું છે. તો આ બંને માપ છે એ બંને માપમાં અલગ અલગ માપ આવશે. ઘણી ફેર વધારે આવશે, ઘણી ફેર ઓછું આવશે, પણ જ્યારે ખરેખર વાસ્તવિક માપીએ ત્યારે એ સાચું મળે છે. અહીંયા અમે કરેલું માપન છે, ત્યાં તમારે જાતે માપન કરી અને લખવાનું છે. આગળ જોઈએ તો રસ્તો શોધો. એ કાર્ય છે એ કેવું છે? જૂથ કાર્ય. કેવું છે? જૂથ કાર્ય. તો અહીંયા બાળકોને જે શિક્ષકે પ્રશ્ન પૂછ્યા તે સાચા પડ્યા અને હવે અહીંયા આપણને કહેશે પ્રવૃત્તિ. એમાં એવું કહેશે કે હવે આપણે પહેલાં દેખાતા મહેલ સુધી જવાનું. આપેલા રસ્તા પૈકી શાળા સુધી પહોંચવા સૌથી ટૂંકો રસ્તો કયો છે તે દર્શાવો. તો એ ચિત્ર આ રહ્યું. તો આ ચિત્રને જોઈ અને આપણે આ બતાવવાનું છે કે કયો રસ્તો સૌથી ટૂંકો હશે. તો ટૂંકા રસ્તામાં જોઈએ
તો આ અહીંયા થઈ અને અહીંયા થઈને સીધો જ રસ્તો અહીંયા પહોંચી જવાય છે. બાકીના રસ્તા લાંબા છે. અહીંયા તમે તમારી રીતે પણ નિદર્શન કરી અને નક્કી કરી શકો છો કે કયો લાંબો છે અને કયો ટૂંકો છે. આગળ જોઈએ તો શિક્ષકો માટે પણ એક પ્રવૃત્તિ આપેલી છે કે ભાઈ જુદા જુદા વ્યક્તિ પોતાના પગલાં કે ડગલા વડે અંતર માપે તો માપ અલગ અલગ મળે. આ બધા લંબાઈ માપવાના બિન પ્રમાણિત બિન એકરૂપ એકમો છે. એ વિદ્યાર્થીઓને સમજાવવા કે આપણે ટેમ્પરલી કામ ચલાવ કરવું હોય તો તરત માપ લઈ શકાય, પણ એ પ્રમાણિત હોતું નથી. આગળ વાત કરીએ તો અહીંયા જૂથ કાર્ય આપવામાં આવ્યું છે. તો જૂથ કાર્યની અંદર કીધું છે કે જુઓ. હવે તમને હું એક કાગળ દોરેલા ખાનાવાળું ચિત્ર આપું છું. એથી બી સુધી જવા માટેનો લાંબો રસ્તો શોધી ચિત્રની નીચે ટીક કરવાનું છે. તો આમાં લાંબુ કયું છે? તો લંબાઈની અંદર આપણે જોઈએ તો સૌથી લાંબુ એ આ ચિત્ર છે. હવે અહીંયા આપણને વિચારવાનું કીધું છે કે તો ભાઈ વિચારો કે એથી બી સુધીનો સૌથી ટૂંકો રસ્તો કયો છે? તો એથી બી સુધીનો ટૂંકો રસ્તો કયો છે જણાવો. તો સૌથી ટૂંકો રસ્તો આ છે, જે સમૂહ કાર્યની અંદર કરવાનું છે. ત્યાર પછી એક રમત રમાડવાની કહેશે. બાળક રમત રમાડે છે કે જયપુરના રાજાની રાણીની વાહરે વાહ ગીત ગાય છે. એની અંદર જોજો, જયપુરના રાજાની રાણીની બિલાડીની વાહરે વાહ. હવે બોલ સીમા, હું આ ગીત આગળ લંબાવું એવું કહેશે. તો આપણે ગીતને આગળ લંબાવવાનું હોય છે કંઈક ને કંઈક ઉમેરીને. તો અહીંયા સમૂહ કાર્યના અંદર નીચે એક નોંધ આપી છે કે તમે આ આપેલા વાક્યને આગળ વધારો. તો એ પહેલું વાક્ય આપ્યું છે કે આ ગાય છે. તો આ સફેદ ગાય છે. આ બે શિંગડાવાળી સફેદ ગાય છે. આ ચાર પગવાળી સફેદ ગાય છે. આ સફેદ ગાય સુંદર છે. આ સફેદ ગાય દૂધ આપે છે. તમે તમારી રીતે આ વાક્યો જે છે એને આગળ વધારી શકો છો. આ ફક્ત માર્ગદર્શન માટે છે. આગળ જોઈએ તો વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્યની અંદર કહેવામાં આવ્યું છે કે કેમ્પના બીજા દિવસે અમારી ઊંચાઈ અને વજન માપવામાં આવ્યું તે જોઈ નીચેના જવાબ આપવાના છે. તો આ જે ચાર્ટ છે એની અંદર ઊંચાઈ છે અને અહીંયા બાળકો આપેલા છે, એ બાળકોના નામ છે. તો એના આધારે આપણે જવાબ આપી શકશું. જોઈએ તો નામ કયા કયા છે તો આપણે જોઈ લઈએ. સૌથી ઊંચું કોણ છે? તો કે આરવ. સૌથી નીચું કોણ છે? તો કે દિશા. આ બધામાં સીમા છે એ કોના કરતાં ઊંચી છે? તો કે કવિતા અને દિશા કરતાં. જ્યારે કોના કરતાં નીચી છે? તો રાજુ અને આરવ કરતાં. જોઈએ નીચે થોડાક પ્રશ્નો આપ્યા છે એને. તો અહીંયા પ્રશ્નો આપવામાં આવે છે. એમાં નંબર 1, સૌથી લાંબુ કોણ? આરવ. કોની ઊંચાઈ સૌથી ઓછી છે? દિશા. સીમા કરતાં કોની ઊંચાઈ ઓછી છે? કવિતા અને દિશા. દિશા કરતાં વધુ ઊંચાઈ કોણ કોણ ધરાવે છે? સીમા, કવિતા, રાજુ અને આરવ. અને રાજુ કરતાં આરવની લંબાઈ વધુ અને સીમાની લંબાઈ ઓછી છે. હવે આગળ ફરી એક વ્યક્તિગત કાર્ય છે. જોઈએ વ્યક્તિગત કાર્ય. વ્યક્તિગત કાર્યની અંદર સૂચના છે કે વર્ગ માટે પણ નીચેના જવાબો મેળવવાના. એટલે કે આપણે બાળકે દરેકે એના વર્ગની અંદર આ જવાબ શોધવાનો છે. અહીંયા ઉદાહરણરૂપ આપ્યું. તમે તમારા વર્ગની અંદર જોઈ એના જવાબ આપવાના છે કે મારા વર્ગમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવનાર જે નામ હોય એ લખવાનું છે. નંબર 2, મારા જેટલી ઊંચાઈ ધરાવનાર તમારા વર્ગમાં જે હોય એનું નામ લખવાનું. અને મારા કરતાં નીચી ઊંચાઈ ધરાવનાર કોણ? તો કે તમારા વર્ગમાં જે હોય એનું નામ લખવાનું છે. આગળ જઈએ તો અહીંયા ફરી એક વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્યમાં કીધું છે કે તમે પણ તમારી આસપાસ મળી આવતા જુદા જુદા પાંદડા વર્ગમાં લાવો. દરેક પાંદડાને વારાફરતી મૂકો અને તેની ફરતે ધાર દોરો અને તેની લંબાઈ કેટલી તે લખવાની છે. જોઈએ
અહીંયા આપણને એક પાંદડું આપ્યું છે. એ પાંદડાની અંદર એમ કીધું છે કે ભાઈ 15 લીટી થાય છે. કેટલી લીટી થાય છે? 15. હવે તમે જો કોઈ પાંદડું અહીંયા મૂકો છો લાવીને તો એની આટલે સુધી જ આવે છે. તો એની લીટી ગણવાની છે તમારે 1 2 3 4 5 6 7 અને 8. તો અહીંયા આપણે કેટલી લીટી લખવાની છે? 8 લીટી લખવાની છે. ત્યાર પછી તમે બીજું કોઈ પાંદડું લાવો છો, એની ઊંચાઈ ખાલી આટલી જ હોય, તો 1 2 3 4 ને 5, તો 5 લીટી લખવાની. અને કદાચ એથી વધારે હોય તો તમે અહીંયા 17 પણ લખી શકો, જો મોટું પાંદડું હોય તો. જેવડું પાંદડું હોય એવડી લીટી ગણીને કરવાનું છે. આગળ જોઈએ, શિક્ષકો માટે સૂચના છે કે લંબાઈના માપન માટે લીટીવાળા કાગળ પર કંપાસ બોક્સની વસ્તુઓનું માપન કરાવી મહાવરો કરાવી શકાય. ઘરની દિવાલ હોય, દરવાજો, પલંગ, બારી, આ બધી વસ્તુઓનું માપન કેવી રીતે થાય એની ચર્ચા પણ કરવાની છે. અહીંયા ફરી એક નવું સમૂહ કાર્ય છે. સમૂહ કાર્યની અંદર જોઈએ તો ટીચર દ્વારા, સર દ્વારા પ્રશ્ન પૂછવામાં કે આજે કેમ્પનો 3જો દિવસ છે. આજે આપણે આજે પણ નવી નવી રમતો અને પ્રવૃત્તિઓ કરીશું. તમારે અહીં મૂકેલા દરેક શાકભાજી વારા પરથી હાથમાં લેવાના છે અને શું ભારે છે અને શું હલકું છે તે કહો. તો અહીંયા વસ્તુ બધી લીધી બાળકોએ જુઓ એમના હાથમાં. હવે એના આધારે એ નક્કી કરશે. તો અહીંયા વ્યક્તિગત કાર્ય આવે છે કે શું તમે કહી શકશો. વ્યક્તિગત કાર્ય આવે છે એની અંદર કહેશે શું તમે કહી શકશો કે બે પૈકી કયું શાકભાજી ભારે છે અને કયું હલકું છે. તમે તમારા ઘરે જોતા હશો બાળકો, તો એના આધારે કહી શકાય. જોઈએ તો અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે. એમાં જોઈએ નંબર 1, બટાકું ફુલેવર ખોટું મરચાંથી ભારે છે. નંબર 2, રીંગણ દૂધીથી હલકું છે. દૂધી કોબીજ કરતાં હલકી છે. અને ટામેટું ટિંડોળા કરતાં ભારે છે. અહીંયા કોબીજવાળાની અંદર જો એનું પાંદડું હોય તો અહીંયા હલકી ચકવું પડે. આખો જો કોબીનો દડો કીધો હોય તો ભારે ચકવું પડે. બરાબર. શિક્ષક માટે અહીંયા સૂચના છે કે વિવિધ વસ્તુઓની સરખામણી દ્વારા હલકું અને ભારેનો મહાવરો કરાવો. જેમાં શાકભાજી લઈ શકાય, ફળ લઈ શકાય, વર્ગખંડની અન્ય વસ્તુઓ હોય એ લઈ શકાય. પછી પેપર કપનો આપણે સાદું તરાજુ હોય એ બનાવી અને એની અંદર પણ વસ્તુઓની તુલના પ્રત્યક્ષ કરી શકાય છે. એ કરાવવાની છે. આગળ જોઈએ તો જૂથ કાર્ય છે. જૂથ કાર્યની અંદર કહેશે કે શું તમે કહી શકો કે બેમાંથી શું હલકું અને શું ભારે, તે સમજાવો, તે મુજબ કરો. હવે અહીંયા એક ઉદાહરણ સ્વરૂપે આપણને આપવામાં આવ્યું છે કે ભાઈ હથોડી, ટાચણી અને ત્રાજવું. તો આ જે ત્રાજવું છે એની અંદર તમે નિહાળો તો આ બંનેમાંથી જે હલકું હશે એનું પલ્લું કેવું થઈ જશે? ભારે. સમજો, આ જે બે વસ્તુ છે એના માટે આ ત્રાજવું આપ્યું છે. તો જો જે ભારે હોય એનું શું થાય? નીચે નમી ગયું હોય. તો હથોડી ભારે છે એટલે એનું ત્રાજવું કેવું છે? નમી ગયું છે. જ્યારે ટાચણી છે એ હલકી છે એટલે એનું પલ્લું કેવું થઈ ગયું? ઊંચું થઈ ગયું છે. તો આવું જ આપણે અહીંયા પણ કરવાનું છે. જોઈએ તો એની અંદર સફરજન અને સ્ટ્રોબેરી. તો સફરજન એ ભારેમાં આવશે, જ્યારે સ્ટ્રોબેરી છે એ હલકી આવશે એટલે ઊંચું થઈ જાય. એવી જ રીતે 3 સમોસા છે. તો 3 સમોસા ભારે કહેવાય, જ્યારે એક સમોસું એ હલકું થાય એની સરખામણીએ. આગળ જોઈએ તો અહીંયા એક પાંદડું અને એક કુંડું આપેલું છે. તો પાંદડું એ કેવું થઈ જશે? હલકું, અને કુંડું ભારે. ત્યાર પછી અહીંયા 2 ગ્લાસ આપેલા છે, એક ભરેલો અને એક ખાલી. તો ભરેલો જે ગ્લાસ છે એ કેવો થઈ જશે? ભારે, અને ખાલી ગ્લાસ છે કેવો થઈ જશે? હલકો. આગળ જોઈએ તો તમે જાતે બનાવેલા ત્રાજવા વડે કઈ વસ્તુ ભારે અને કઈ વસ્તુ હલકી છે તે જાણ્યું છે. તો હવે સૌથી ભારે વસ્તુ નીચે
ગોળમાં મનપસંદ રંગ પૂરવાનો છે. એટલે કે અહીંયા વ્યક્તિગત કાર્યની અંદર દરેક બાળકે અહીંયા જે 3 વસ્તુ આપેલી છે એમાંથી જે ભારે હશે એમાં કલર પૂરવાનો છે. તો નંબર 1ની અંદર જોઈએ તો નંબર 1માં આપણને આ વસ્તુ ભારે લાગશે. નંબર 2ની અંદર તમે નિહાળો કઈ વસ્તુ ભારે હશે, તો આ વસ્તુ ભારે હશે એમાં તમારે અહીંયા કલર પૂરવાનો છે. આગળ જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર કઈ વસ્તુ ભારે હશે, મોબાઈલ ફોન, પાવર કે બેગ, તો બેગ ભારે હશે, અહીંયા કલર કરવાનો રહેશે. સૌથી હલકી વસ્તુઓ નીચે ગોળ ખાનામાં મનપસંદ રંગ પૂરો. આ પણ વ્યક્તિગત કાર્ય છે. એમાં સૌથી હલકી, તો આમાં હલકી કઈ હશે, તો ડિસ્ક હશે, તો એમાં અહીંયા તમારે કલર પૂરવાનો છે. ત્યાર પછી કેળા અને આ 5 વસ્તુ અને આ 2 વસ્તુ છે, તો આમાં હલકી કઈ બનશે, તો કે હલકી વસ્તુ છે એ એક કેળું બને, તો આમાં કલર પૂરવાનો છે. નંબર 3. નંબર 3ની અંદર ગેસનો બોટલ, ફુગ્ગો અને સાયકલ આપી, તો આમાં ભારે કઈ વસ્તુ બનશે, તો કે ગેસ, પણ આપણે કઈ જોઈએ છે, હલકી, તો હલકીમાં ફુગ્ગો હલકો બને છે, એમાં કલર પૂરવાનો રહેશે. આગળ જોઈએ છીએ આપણે તો કેમ્પમાં અમારી સામે 2 સરખા માપની 2 બેગ મૂકવામાં આવી. એક બેગમાં સલોસલ રેતી અને બીજી બેગમાં સલોસલ પાંદડા ભરે છે. શું તમે કહી શકશો કે કઈ બેગ ભારે હશે ને કઈ હલકી? વિચારો તો તમને મજા આવી હશે અને તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ જોઈએ સમૂહ કાર્ય છે. સમૂહ કાર્યની અંદર અહીંયા કીધું છે કે તમે જોયેલા વજન કાંટાની અંદર ટીક કરવાનું છે. એટલે કે આ જે ખાનું આપેલું છે એમાં જો તમે જોયેલા હોય તો એની અંદર તમારે ટીક કરવાનું છે. જો ના જોયેલા હોય તો કોઈ પણ પ્રકારનું ટીક કરવાનું નહીં. બરાબર. આગળ જોઈએ તો શિક્ષકો માટે સૂચના છે કે વિદ્યાર્થીઓએ આ પ્રકારના વજન કાંટા ક્યાં ક્યાં જોયા છે તે માટેની ચર્ચા પણ કરવાની છે. અહીંયા ફરી એક નવું સમૂહ કાર્ય છે. સમૂહ કાર્યની અંદર કીધું ચાલો તમે કહો. અહીંયા કીધું કે આ ત્રાજવું જુઓ. અહીંયા આપણને એક ત્રાજવું બતાવે છે અને કહેશે કે આ ત્રાજવું જુઓ. તો બંને સરખા છે. કેમ સરખા છે, તો કે બંને બાજુ વજન જે છે એ સરખું રાખવામાં આવ્યું છે એટલા માટે. એટલે એનો અર્થ એવો થયો કે 1 કેળા બરાબર 2 ચીકુ થાય છે. હવે આગળ જોઈએ તો અહીંયા 2 કેળા બરાબર 1 સફરજન થાય છે. હવે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબ આપવાના છે કે 2 સફરજન બરાબર કેટલા કેળા, તો કે 4 કેળા થાય. આગળ જોઈએ નંબર 2. તો નંબર 2ની અંદર 6 કેળા બરાબર કેટલા ચીકુ થાય, તો કે 12 ચીકુ થાય. નંબર 3 1 સફરજન બરાબર કેટલા ચીકુ થાય, તો કે 4 ચીકુ થાય. આગળ જોઈએ તો કાચના પહેલાંની જલ તરંગથી અવાજ સાંભળવાની તમને ખૂબ મજા આવશે. આ પ્રવૃત્તિ કરાય જેનાથી એના જે અવાજ છે એ તમને ખ્યાલ આવે છે. શિક્ષકો માટે સૂચના આપી છે કે વર્ગમાં એક સરખા માપનના 5 ગ્લાસ લઈ અને જુદા જુદા જલ તરંગની પ્રવૃત્તિ કરાવો અને પાણી ભરેલા ગ્લાસ તેમને ઉચકવા આપો તો પ્રવાહી પ્રદાસની ગુંજાશ વડે મપાય છે તે પણ સમજાવવાનું છે. શરબત બનાવવાની વાત કરી છે જૂથ કાર્યની અંદર કે ચોથા દિવસે એક કેમ્પનો છેલ્લો દિવસ હતો. અમે બધા ભેગા મળી શરબત બનાવવાનું શીખ્યા. કઈ રીતે શીખ્યા છે જોઈએ તો કહેશે કે મેં 1 ગ્લાસ શરબત બનાવવા માટે નીચે મુજબ સામગ્રી લીધી. કેટલા ગ્લાસ બનાવવા માટે જોજો, 1 ગ્લાસ. તો 1 ગ્લાસ પાણી, 2 ચમચી, 2 ચમચી લીંબુનો રસ, ખાંડેલી વરિયાળી 1 ચમચી અને ચપટી મીઠું. હવે જોઈએ એ જ વસ્તુ 3 ગ્લાસ બનાવવા માટે તો કેટલી વપરાશે જોઈએ આપણે. તો 3 ગ્લાસ બનાવવા માટે પાણી 3 ગ્લાસ જોઈશે, ખાંડ 6 ચમચી જોઈશે, લીંબુનો રસ 6 ચમચી અને ખાંડેલી વરિયાળી 3 ચમચી જોઈશે.
શિક્ષકો માટે અહીંયા સૂચના છે કે વિદ્યાર્થીઓ ઘરે બનાવવા આવતા વિવિધ શરબત વિશે ચર્ચા કરવાની છે અને કઈ કઈ વસ્તુઓ કેટલી માત્રામાં લેવામાં આવે છે તેની પણ વાત કરવાની છે. અહીંયા છેલ્લું છે વ્યક્તિગત કાર્ય કે કેમ્પમાં છેલ્લે દરેક વિદ્યાર્થીઓને સૌથી ઓછું પાણી સમાવી શકે તેનાથી શરૂ કરી સૌથી વધુ પાણી સમાવી શકે એ ચડતા ક્રમમાં પાત્રોની ગોઠવણી કરવાની પ્રવૃત્તિ આપી. અહીંયા જોઈએ તો આશાથી વધુ પાણી સમાવવાની ક્ષમતાની ક્રમમાં ગોઠવવાના છે ઓછાથી. તો અહીંયા ક્રમમાં ગોઠવેલા છે. જોઈએ તો આ વ્યક્તિગત કાર્ય છે. એમાં નંબર 1માં કયું આવે છે તો કે નંબર 1ની અંદર ચમચી 2 3 4 5 ત્યાર પછી 6 7 8 9 જે સૌથી વધારે સમાય છે પાણી. અને સૌથી ઓછું કેમાં તો કે ચમચીમાં, સૌથી વધારે કેમાં તો કે ટેન્કરમાં. અહીંયા બાળકોની પ્રગતિની નોંધ કરવાની છે અને નીચે સહી કરવાની છે. તો આપણું આ અધ્યયન સંપુટ ગુજરાત ગણિત ધોરણ 2નું માર્ગદર્શન પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરજો અને આવા જ વિડીયો મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.